જામનગરમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તંત્ર દ્વારા રોડ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળું છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે। જામનગરની ભાગોળે આવેલા કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો રસ્તો હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે। સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાને આરે છે અને ત્યારે નવાઈની વાત એ છે કે આ રોડ પર વીજ પોલ ઊભા છે। એટલું જ નહીં, આ વીજ પોલમાં વીજ પ્રવાહ પણ સતત ચાલુ છે। ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે, 4 લેન રોડનું। આમાં ઘણી બધી જગ્યાએ એવી ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે। આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે, એટલે લગભગ વિધિન અ વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે, જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। જે રોડ છે થાય તોડવાના, પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે। આ જ રીતે જે ડીપી કપાટ છે તેમાં કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને